નમસ્કાર મિત્રો જુલાઈ મહિનાનું તો જે મફત અનાજ જે મળવાપાત્ર હશે તો તમે કદાચ મળી ગયું હશે અથવા તો લઈ લીધું હશે, કારણ કે જુલાઈ મહિનાનો એન્ડિંગ ચાલે છે અત્યારે. પરંતુ એ જુલાઈ મહિનાની સાથે સાથે ઓગસ્ટ મહિનાનું અનાજ પણ મળવાપાત્ર રહેશે તમને, મતલબ કે ટૂંક સમયની અંદર મળવાપાત્ર રહેશે, કારણ કે એની તારીખો જે છે એ ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે. તારીખો શા માટે જાહેર કરી છે તો એ આપણે બધા જાણીએ છીએ, કારણ કે આવનારો જે ઓગસ્ટ મહિનો છે તો એ તહેવારોનો મહિનો છે. એમાં ઘણા બધા તહેવારો આવે છે, જેવા કે રક્ષાબંધન છે, સાતમ આઠમ છે, ઘણા બધા તહેવારો એ પ્રમાણના આવે છે. તો એ તહેવારોને ધ્યાનમાં લઈ અને લોકો જે છે પોતાની સારી રીતે રસોઈ બનાવી શકે, અનાજ જે છે તો એ તહેવારોની અંદર એને કામ આવે, તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને અનાજની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બીજી વાત કે વધારામાં જે તમને મળવાપાત્ર રહેશે આ તહેવારને લીધે, તો ખાંડ મળશે, તેલ મળવાપાત્ર રહેશે, તુવેર દાળ મળશે, ચણા મળશે. તો આ બધી વસ્તુ પર તમને મળવાપાત્ર રહેશે, બરાબર. તો કઈ તારીખ જાહેર કરી છે અને કોને કેટલી વસ્તુ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ઓગસ્ટ મહિનામાં મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે એ પ્રશ્ન બધાને થતો હશે. તો જન્માષ્ટમી અને દિવાળીના જે તહેવારો આવે છે તો એના લીધે જે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે ખાંડ અને ખાદ્ય તેલ જે છે મળવાપાત્ર રહેશે. સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે. હવે ઓગસ્ટ મહિનો, મતલબ કે હવે 2-4 દિવસ રહ્યા છે ઓગસ્ટ મહિનાના, જુલાઈ મહિનાના, તો 2-4 દિવસમાં ઓગસ્ટ મહિનો આવી જશે અને કાલથી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો ઓગસ્ટ મહિનામાં માટેના મફત રાશનના વિતરણની તારીખો જાહેર થઈ ગઈ છે. મફત અનાજનું વિતરણ ઓગસ્ટ માસની શરૂઆતથી જ પ્રારંભ કરી દેવામાં આવશે. મતલબ કે જ્યારે પણ ઓગસ્ટ મહિનો બેસશે ત્યારથી જ જે મફત અનાજ જે છે મળવાપાત્ર રહેશે. તો એની કોઈ તારીખ નથી મિત્રો. ઓગસ્ટ મહિનો બેસે એટલે તમારે ડાયરેક્ટ અનાજ લઈ આવવાનું. રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જે છે મેં તમને જણાવી દીધો છે, પરંતુ જન્માષ્ટમીના તહેવારોમાં વધુ સારી રીતે ઉજવી શકે તે માટે ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ કરાશે. કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈ અને પોતાનું રાશન મેળવી શકે છે. રાહત દરે મળશે રાશન. તો શું મળવાપાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે. તો ચણા જે છે આપણે જુલાઈમાં જે મળ્યા હતા, તો ચણા તમને મળવાપાત્ર રહેશે. કાર દીઠ જે છે 1 કિલો તમને મળવાપાત્ર રહેશે પ્રતિ કિલો. તુવેર દાળ જે છે પણ તમને મળવાપાત્ર રહેશે, 50 રૂપિયા 1 કિલો મળશે, 50 રૂપિયા. તો આ બે વસ્તુ તમને રાહત દરે મળવાપાત્ર રહેશે, બરાબર. તે પછી જે ઘઉં અને ચોખા જે મળતા હોય છે દર મહિના તમને જે મળતા હોય છે, વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં મળતા હોય છે અને 2 કિલો ચોખા મળતા હોય છે. તો એ તો તમને મળવાપાત્ર રહેશે જ, બરાબર. પરંતુ આ વધારાની જે વસ્તુ છે, ચણા, તુવેર દાળ, તેલ, આ બધી વસ્તુ જે છે તો એ પણ તમને મળવાપાત્ર રહેશે. પરંતુ ખાંડ અને તેલ જે છે તે બધા લોકોને મળશે નહીં. NFSA હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો કે જે નોન NFSA BPL કુટુંબને મીઠું 1 કિલો આપવામાં આવશે, તો જે દર વખતે તમને મળતું હોય છે. જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ તેમજ વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. હવે આમાં જે ખાંડ અને તેલ જે છે તો એ બંને કુટુંબ દીઠ 1 કિલો અને 1 લીટર આપશે, બરાબર. ડબલ ફિલ્ટર સિંગ તેલ તમને આપવામાં આવશે, પરંતુ એના ભાવ જે છે તો એ 50% હશે, કારણ કે દાખલા તરીકે બજારમાં જે છે એ 200 રૂપિયાનું લીટર હશે, તો આ 100 રૂપિયાનું લીટર હશે. ખાંડની વાત કરીએ તો એ 45-46 રૂપિયા અત્યારે કિલોના ભાવ છે, તો આમાં 22-25 રૂપિયા હશે. પરંતુ એ જે જન્માષ્ટમીમાં તમને અત્યારે શરૂઆત થશે ત્યારે જ તમને માલ મળી જશે, પરંતુ કોને કેટલું મળશે. ખાંડ અને સિંગ તેલ જે છે તો લગભગ દર વખતે બધા જે મફતમાં અનાજ મળતું હોય એ બધાને મળે છે, બરાબર. તો એ મળવાપાત્ર રહેશે. પરંતુ ખાંડ તમને મળશે કે નહીં મળે તો એ જે છે એ જ્યારે પણ નોટિફિકેશન જાહેર થશે, પહેલો ઓગસ્ટ મહિનો બેસશે ત્યારે ખબર પડશે કે ભાઈ ખાંડ BPL ધારકો છે, અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકો છે, તો એને જ મળશે કે પછી NFSA બીજા જે કાર્ડ ધરાવતા હોય APL1 APL2 વાળા, તો એને પણ મળવાપાત્ર રહેશે. તો એ આવનારા સમયની અંદર ખબર પડશે. પરંતુ મુખ્ય બાબત એ છે મિત્રો કે
જન્માષ્ટમી મતલબ કે 8મો મહિનો બેસતા જ તમને અનાજ મળવાનું શરૂઆત થઈ જશે, મતલબ કે તારીખની વાટ ન જોવી, 8મો મહિનો બેસે એટલે અનાજ તમે લઈ શકશો, બરાબર। જે વિશેષ વિગતો તમને આવશે તો એ અપડેટ દ્વારા તમને જણાવી દેવામાં આવશે, પરંતુ અત્યારની જે આ અપડેટ છે તો એ તમને મેં જણાવી દીધી છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।